અગાઉ સપ્ટેમ્બર મહિનામાં સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં કેસી હોલિડેઝ કરીને એક ટૂર ઓપરેટર છે એના વિરુદ્ધમાં 2 ચીટિંગના ગુના દાખલ થયેલા. એમાં જે કેસી હોલિડેઝ છે એના માલિક છે કિરણ ચંદ્રકાંત ચૌહાણ, અને એ દુબઈ, સિંગાપુર, મલેશિયા, થાઈલેન્ડ એવા દેશોમાં જે ટુરિસ્ટ હોય એને જવા માટે પ્લેનનું ટિકિટ અને વિઝા અને હોટલ બુકિંગ કરી આપતા હતા, અને એના બદલામાં એ જે રકમ લેતા હતા એમાં આ જે ટૂર ઓપરેટર છે એમણે જે બુકિંગ કરાવ્યું હતું એ પ્લેનની ટિકિટ કેન્સલ કરાવી દીધી હતી, અને એના જે હોટલ બુકિંગ કરાવેલું એ બધું કેન્સલ કરાવેલું, અને જે પૈસા હતા એ એમણે પોતે લઈ લીધેલા. આવા કુલ અત્યાર સુધીમાં 172 ભોગ બનનાર અમારી સમક્ષ આવેલા છે, અને એમાં લગભગ 1,20,00,000 જેટલી રકમનું ચીટિંગ થયેલાનું જણાવ્યું છે. એમની ઓફિસે 13 તારીખની આજુબાજુ જ્યારે બાઇટ આપેલી એ વખતે જૂની બાઇટમાં ત્યારે ખબર પડી કે એ ભાગી ગયા છે, અને એ વખતે ઘણા બધા લોકોના પૈસા ગયેલા હતા, જેમાંથી અત્યારે અમારા 2.5 લાખ હતા. અમે દુબઈ માટે બુક કરાવ્યું હતું 3 જણનું. એમાંથી અમને જ્યારે પૈસા આપ્યા એના 2 દિવસ પછીથી અમને ના કોઈ ટિકિટ મળી છે, ના હોટલ બુકિંગ્સની કોઈ અપડેટ નથી મળી. અમે સામેથી ફોન કર્યા ત્યારે એમના ફોન બંધ આવતા હતા. અમે ઓફિસે આવ્યા ત્યારે અમની ઓફિસેથી બધા લોકો ભાગી ગયા હતા. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.